અખાત્રીજના પાવન દિવસે અંકલેશ્વર હાંસોટ પંથકના ખેડૂતો દ્વારા શ્રદ્ધાપૂર્વક ભૂમિપૂજન કરવામાં આવ્યું અને માતૃભૂમિ સમક્ષ સારા પાકની આશા વ્યક્ત કરી। અખાત્રીજે હાંસોટ પંથકના અનેક ખેડૂતોએ ખેતરમાં જઈ પૂજન વિધિ કરી। ખેડૂતોએ જમીનમાં હળ ચલાવતા પહેલા દેવી પૃથ્વીનો આશીર્વાદ માંગ્યો અને વર્ષ સારું રહે તે માટે પ્રાર્થના કરી। કેટલાક ખેડૂતોના મતે આ રીતે શરૂ કરેલું કાર્ય સકારાત્મક ઉર્જા આપે છે। આજે અખાત્રીજ નિમિત્તે અમે લોકો ખેતરની પૂજા કરીએ છીએ અને બળદની પણ પૂજા કરીએ છીએ અને આખું વર્ષ અમારું પાક સારો થાય એ માટે આજે ખેતરમાં પૂજા કરીએ છીએ। અમે આ દિવસે અમે ધરતી માતાને પૂજા અર્ચન કરી ખેતરની પ્રદક્ષિણા કરી અને પછી ખેતી કાર્યની શુભ શરૂઆત કરીએ છીએ। તો અખાત્રીજના દિવસે ખેડૂતો આ પૂજન કરતા હોય છે ધરતી માતાને પૂજા કરીને અને જે આ ભૂમિ પાક ઉગાડે છે આ વર્ષે તે સારી રીતે પાક ઉગાડે જેથી ખેડૂતોને ફાયદો થાય તેવી ઈચ્છા ખેડૂતો ધરાવતા હોય છે। તેવી મનો ઈચ્છાના આધારે જ તેઓ પૂજન અર્ચન કરતા હોય છે। સમાચાર સુરતથી સલાબતપુરા પોલીસે એમડી ડ્રગ્સ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો। પોલીસે બાતમીના આધારે શખ્સને ઝડપી પાડ્યો। સલાબતપુરા રાજહંસ ઇમ્પિરિયલ ટેક્સટાઇલ માર્કેટ નજીક કાર્યવાહી કરાઈ। પોલીસના હાથે ઝડપાયેલા શખ્સનું નામ ખલીલ લુકમાન શેખ હોવાનું સામે આવ્યું। ખલીલ પાસેથી 7.400 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું। અગાઉ સુરતના વેસોમાં 1 અને સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં 3 ગુનામાં ખલીલની સંડોવણી સામે આવી। પોલીસે 74,000ના ડ્રગ્સ સાથે એક મોબાઈલ સહિત કુલ 80,900નો મુદ્દામાલ જપ્ત કર્યો। મેફેડ્રોન ડ્રગ્સ એમડી લઈ અને આવી રહેલ છે અને ત્યાં ઊભો છે। આ પ્રકારની માહિતી મળતા પોલીસે ત્યાં જઈને તપાસ કરી હતી। આ વ્યક્તિ મળી આવ્યો હતો જેનું નામ સલીમ લુકમાન શેખ છે અને એની પાસે 7.4 ગ્રામ એમડી મળી આવેલ હતું જેની કુલ કિંમત 74,000 રૂપિયા થાય છે। આ ઉપરાંત એના પાસે મોબાઈલ અને રોકડ રકમ મળી હતી। કુલ 80,900નો મુદ્દા